લીધું છે ભાડે, અને તમામ ખર્ચો જે કોઈ આવશે એ લોકોને ખાવા પીવા રહેવાથી માંડી બધી વ્યવસ્થા પણ બહારગામથી આવેલાને આપીશું. અને એ અમારા અલ્પેશભાઈ છે, એમના ચેરમેન. અલ્પેશભાઈ પ્લીઝ. મેટ્રોલિક ફાઉન્ડેશન આ વર્ષથી અમે સ્ટાર્ટ કર્યું છે. મેં અને મારી વાઈફ ફાઉન્ડર છીએ. અમે ફર્સ્ટ ઇવેન્ટ 15 ઓગસ્ટે કરી હતી. એમાં અમે એક દિવસમાં 30 સ્ટોલ આપ્યા હતા દિવ્યાંગો, જે ખાલી લોકલ અમદાવાદના હતા. અને એક દિવસમાં અમે સોસાયટીને કનેક્ટ કરી હતી. 30 સ્ટોલમાં દિવ્યાંગો પોતાની જે પ્રોડક્ટો હતી એ એમને શોકેસ કરી હતી, જેમાં જે દિવ્યાંગ લોકોને બહુ સારો રિસ્પોન્સ મળ્યો પબ્લિકથી. તો હવે નવું અમે વિચાર્યું કે ચલો હવે નેક્સ્ટ ઇવેન્ટ શું. તો અત્યારે અમે 15 જાન્યુઆરીથી 21 જાન્યુઆરીમાં 7 દિવસ માટે અમદાવાદ હાટમાં બુક કરાવ્યું છે. જેમાં 80થી વધારે દિવ્યાંગો પાર્ટિસિપેટ કરે છે અને અક્રોસ ઇન્ડિયાથી પાર્ટિસિપેટ કરે છે. જેવા કે કોઈ જમ્મુ કાશ્મીરથી આવે છે, હૈદરાબાદથી આવે છે, મુંબઈથી આવે છે. તો એ લોકો અહીંયા અમે એમને 7 દિવસ ફ્રી સ્ટોલ આપે છે. ફ્રી સ્ટોલ આપવાનું રીઝન એક જ છે કે સોસાયટીમાં જે દિવ્યાંગો જેના પરિવારમાં હોય છે, ધારો કે તમારે ત્યાં કોઈ દિવ્યાંગ હશે અથવા તો તમારે એને શું કરી શકીએ, એમને વધારે સોસાયટીનો અમારા જેવાનો સપોર્ટ મળે અને કોઈ હાથ પકડે તો એ સેજ દોડતો થઈ જાય. એ માટે અમે આ વસ્તુઓ આપીએ. 7 દિવસ ઓપનિંગ પણ સાહેબ, હા, ઓપનિંગમાં લહેરી સાહેબ છે, લહેરી સાહેબ આવે છે, ડૉક્ટર બાનસેતા સાહેબ છે, સાહેબ આવે છે. તો આ રીતનું અને તેમ છતાં સાથે ગવર્નરશ્રીને અમે એપ્રોચ કર્યો છે, એમની પણ પરમિશન અમને મળી જવાની છે. અને આ ત્રણેય મહાનુભાવોથી અમે આનું ગ્રાન્ડ ઓપનિંગ 15 તારીખે કરવા માંગીએ છીએ. પ્લીઝ. દિવ્યાંગો માટે જ તમે કેમ કરવાનું વિચાર્યું? માત્ર ને માત્ર દિવ્યાંગો માટે કોઈ પણ દિવ્યાંગ હોય એને દરેકને અમે પ્રોવિઝન આપવા પ્રોવાઈડ કરીશું. ભાઈ, તમને છે આ પ્રેરણા ક્યાંથી મળી કે આવું કરો? આ પ્રેરણા એકચ્યુઅલમાં મારી પાસે આ વર્ષે 2023માં હું એકચ્યુઅલમાં મેટ્રોલિક નેટવર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ કરી મારી એક ફર્મ છે, જેમાં અમે આઈટી કંપનીની પ્રોડક્ટનું ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ. તો અમે દર વખતે પ્રોડક્ટો અલગ ફાઇન્ડ કરીએ છીએ કે શું આ વર્ષે કઈ પ્રોડક્ટ ગ્રોથ લેવા માટે એડ કરીએ. તો આ વર્ષે અમે એક ડિજિટલ માર્કેટિંગની મારા ફ્રેન્ડની સ્ટાર્ટઅપ કંપની એ અમે એડ કરી. પછી અમે સ્ટાર્ટઅપ કંપની હશે એટલે એમાં કોઈ સેલ્સવાળા મળશે નહીં, એટલે અમે અપ્રોચ કર્યો અને અમારા જે એ સ્ટાર્ટઅપ કંપનીના જે ફાઉન્ડર હતા એમની સાથે અમારે ડિસ્કસ થઈ. એ ઓનલાઈન દર મહિને 1 CR જેટલી પ્રોડક્ટો સેલ કરતા. તો એ કહે કે અંકિત, તારું આટલામાં ગુજરાતમાં આટલું નેટવર્ક છે પાવરફુલ, તો તમે કેમ ના વેચી શકો? હું વગર બોલે વેચી શકું તો તારે તો બોલિંગ વેચવાનું છે, તો કેમ ના વેચી શકું? એટલે મેં અપ્રોચ કર્યો કે ત્યાં વગર બોલે વેચવાનો ટ્રાય કર્યો છે. આવું તે મને કીધું તો હવે હું બી વગર બોલ્યા સેલ્સવાળા લાવી. એટલે હું આશ્રમ રોડ ગયો, ત્યાં વસરામભાઈ બાયડ કરીને સર છે, એમનો મેં અપ્રોચ કર્યો. ત્યારે એમને કીધું કે ત્યાં મારે એક સાહેબ હતા, એમને કીધું કે કંઈ વાંધો નહીં, હું તને 5 થી 6 દિવ્યાંગો આપું છું, તો એમને ટ્રેનિંગ આપજે અને કરજે. તો મેં એમને ટ્રેનિંગો આપી માટે 10 દિવસ માટે. પછી એમને મેં કીધું કે તમે આ સોફ્ટવેર તમારે એક્સેસ કરો. પછી ખબર પડી કે દિવ્યાંગો લોકોમાં ઘણા બધા પ્રોબ્લેમ છે. એ લોકોને લોકલ લેંગ્વેજમાં હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ એ બી ઘણીવાર લોચા પડે છે. પછી મેં એક સોશિયલ મીડિયામાં અકાઉન્ટ ક્રિએટ કર્યું છે. તો એમાંથી બી એક્રોસ ઇન્ડિયા 6000 એમાં ફોલોવર છે. એમાં બી ઘણા લોકો કનેક્ટ થાય છે. તો એ લોકો મારી સાથે વાત કરે છે કે વિડીયો કોલ કરે છે. એ પ્રોપર લેંગ્વેજ નથી સમજતા. એટલે મને આ વર્ષે લાગ્યું કે ચલો એમાંથી થોડો ડિસ્ટ્રીબ્યુશન જે એક્ઝિસ્ટિંગ બિઝનેસ હતું એ થોડું મેં કોઈ પર્સનને હાયર કરીને એમને હેન્ડલ કરવા હતા અને થોડુંક આમાં વધારે ફોકસ કરું છું કે કંઈક હું કરી શકું. તો પહેલી વાર જ્યારે મેં 30 સ્ટોલ આપ્યા, એમાંથી એક આ ભાઈને મોહિતભાઈ કરી છે, હા, એ પિઝા ખાખરા બનાવે છે. તો એમણે એ સ્ટોલમાંથી બીજા એક ભાઈ મળી ગયા, એમણે 2 સ્ટોલ 2 લારી છે. એમણે વિવાંતા હોટલ પાસે એક લારી છે, ત્યાં પિઝા ખાખરા અને સેન્ડવિચ ને એવું બધું બનાવે છે. એમણે હવે સરખેજ બીજી લારી છે. તો એમને એક ત્યાં સારું મળી ગયું. હા, સારું એનું નેટવર્ક કનેક્શન મળી ગયું આ પ્લેટફોર્મ. ગુજરાત ગવર્મેન્ટ તરફથી કોઈ સહાયતા?
નહીં, ગવર્મેન્ટ આજે તરફથી તમારે કોઈ સહાયતા નથી અને આ પોતે જ ગવર્મેન્ટ છે. ના એવું કંઈ નથી, એટલે approach પણ લેવી કરે. પણ નથી. ગવર્મેન્ટ ઓલરેડી આટલી બધી મહેનત કરે છે, આટલા બધા ઇન્વેસ્ટમેન્ટ આપે છે, તો અમારા જેવા પબ્લિકલી બી કોઈ સપોર્ટ મળી જાય તો આ લોકોને એક સારો એવો રિસ્પોન્સ મળે. અને છે કંઈ નહીં, તમે અત્યારે દિવ્યાંગ આ ડેફ લોકો જોશો કે કેટલા લોકો છે પોપ્યુલેશન, તો 2 to 3% એ લોકોની પોપ્યુલેશન. એટલે અમે શું કર્યું કે પહેલાં અમારા ફેમિલીમાંથી જ સ્ટાર્ટ કર્યું કે થોડું તમે આલ્ફાબેટ છે એટલીસ્ટ એ બી તમે સાઇનમાં શીખો તો તમને એ લોકો સાથે કનેક્ટ થવામાં સારું રહેશે. કારણ કે અત્યારે હા અચ્છા, તમે હવે ડૉક્ટર માનસાતાને કેમ પસંદ કર્યા અને પ્રવીણભાઈને કેમ પસંદ કર્યા? એમને એટલા માટે પસંદ કર્યા કારણ કે અમે હું જે ઉમંગ સ્કૂલ ચાલે છે. ઉમંગ સ્કૂલ ચાલે છે ત્યાં હું ગયો હતો 1 મહિના પહેલા. એ પણ બેરામંગાની સ્કૂલ છે. હા, એમાં આ મનીષભાઈ મળ્યા હતા ત્યારે મેં દિવ્યાંગ લોકોનું આ રીતનું મેં કર્યું કે ભાઈ દિવ્યાંગ લોકોને સ્ટોલ આપ્યું છે નીતિનભાઈ અને એક મેડમ હતા ત્યાં એ અમારી ઓફિસે આવ્યા. પછી હું ત્યાં એમની બીજી વાર સ્કૂલે ચેક કરવા ગયો તો ત્યાં બધું કનેક્શન થયું અને પછી જીતેન્દ્રભાઈ તો ઓલરેડી લાસ્ટ ટાઈમના ડોટર છે એમના ફાધર છે તો એમને બી કીધું ચલો ભાઈ આ ઉમંગ સ્કૂલ આમની જ છે. એટલે એ જસ્ટ સર ખાલી 3 દિવસ પહેલા જ અમારો જે ધ્યેય કનેક્ટમાં આવે. બેરામંગાનો સર પણ એ સ્કૂલના પ્રિન્સિપલ રીતે ટ્રસ્ટી કહી શકીએ એ છે અને અમને એમનાથી ઘણી બધી પ્રેરણાઓ અમને ખુદ બહુ લીધેલી છે. રણછોડરાવ સાહેબ લેરી સાહેબ છે લેરી સાહેબ એ છે. બેરામુંગા ઉમંગ સ્કૂલના ચેરમેન છે ચેરમેન સાહેબ છે. અને સાહેબ જ્યારથી મેં આવું કલ્પના કરી લેરી સાહેબ ત્યારથી હું હા એમાં 16 ડિસ્ટ્રિક્ટ એવી છે કે એમાં એક પણ બેરામુંગાને ભણાવવાની સગવડતા આજના દિવસેથી નથી. એટલે હવેની આપણે એવી કલ્પના કરીએ છીએ બધી વાત છે આ મૂક્યા નથી એ પહેલા છે દિવ્યાંગ વાઇફ ઘરેથી તો બેઝિકલી એવું છે કે મારું મિશન એવું છે અને મારું મિશન પૂરું થશે એનો જસ આપણે લેરી સાહેબને જ આપવો પડશે કારણ કે મને કાનના ગળાનો ડાક્ટર છું અને મારી જરૂરિયાત બેરામુંગા પૂરતી છે. તો હવે એક એવું ડેવલપમેન્ટ આપણે કરીએ છીએ કે બાળક કે જે 100 બાળક લઈ તો 85 બેરામુંગા ભણ્યા વગરના છે ગામડામાં હોય અને એવા તમે વિચાર્યું કે અડધી ડિસ્ટ્રિક્ટો 50% ડિસ્ટ્રિક્ટમાં કંઈ ફેસિલિટી નથી. તો હવે આપણે હું અલ્પેશ જોડિયા મેટ્રોવિક ફાઉન્ડેશનનો ફાઉન્ડર છું અને અમે આ બીજી ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ 15 જાન્યુઆરીથી લઈને 21 જાન્યુઆરી 7 દિવસ અમે દિવ્યાંગ લોકો એમાં ભાગ લેશે અને આ અહીંયા વસ્ત્રાપુર લેક પાસે અમદાવાદ હાટ છે એ અમે બુક કરાવ્યું છે અને જેમાં અક્રોસ ઇન્ડિયાથી લોકો પાર્ટિસિપેટ કરવા આવી રહ્યા છે. તો પર્પઝ ઓફ તમારી સાથે કનેક્શન થવાનો એ જ હતો કે લોકો સાથે અવેરનેસ થાય, લોકો આવે અને એમની સાથે કનેક્ટ થાય અને એમની મેક્સિમમ જે બનાવેલી વસ્તુઓ છે આવે જોવે, બાય કરે, બાય ના કરે તો ફીડબેક આપે કે ભાઈ અહીંયા નહીં ને અહીંયા આ કરેક્શન કરવાની જરૂર છે. તો મેક્સિમમ આ લોકોને સોસાયટી સાથે કનેક્શન કરવાની જે અમારું પ્લેટફોર્મ છે પૂરું પાડવા જઈ રહ્યા છે. કેટલા દિવ્યાંગો આશરે આપશે? આશરે અત્યારે અમે ફર્સ્ટ પ્રાયોરિટી એ લોકોને આપી છે કે જે દિવ્યાંગો પોતાની જ પ્રોડક્ટ બનાવે. જો કે અમારી પાસે અમુક દિવ્યાંગો એવું છે કે રીસેલર કરે અને રીસેલરોને અમે સેકન્ડ આપ્યો છે કે ભાઈ આ નહીં ભરાય તો અમે તમને આપીશું. ઓલમોસ્ટ 75 જેટલા સ્ટોર ઓલરેડી બુક થઈ ગયા છે અને જો અમે ટ્રેડ માટે આપીએ તો 150થી ઉપર જતા રહી એવું છે. ગુજરાતના કેટલા સ્ટ્રેટ છે? ગુજરાતના 30 છે, 30 થી 35 જણા છે, બાકી ઓલમોસ્ટ 12 છે અને આ સેકન્ડ અમે ઓર્ગેનાઇઝ કરવા જઈ રહ્યા છે. ફર્સ્ટ જે હતી અમારી એમાં અમે 30 સ્ટોલ આપ્યા હતા જેમાં ખાલી અમદાવાદના લોકો હતા. કઈ કઈ પ્રોડક્ટ્સ આશરે વેચાશે? આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, ફૂડ છે અને બીજું બધું લાસ્ટમાં કોસ્મેટિક અમુક મહેંદી કરે છે, કોઈ ટેટુ કરે છે એ રીતના છે. અમુક એક કાશ્મીરથી એક પાર્ટિસિપન્ટ છે જે કાશ્મીરી શોલ બનાવે છે. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ.
એમનું નામ નિખિલભાઈ છે. રાહી. એમનું નામ નિખિલભાઈ છે. ઉમંગ સ્કૂલમાં 22 વર્ષથી અમારી સાથે છે. 22 વર્ષમાં એમને મેં જે કંઈ કામ કીધું એને એમાં જિંદગીમાં કોઈ દી એમ નહીં કીધું કે આ હું નહીં કર્યું. તમે સોંપો એ કામ બેરા મૂકવા માટેનું કરે છે. ઇઝ અ બેઝિકલી ટીચર, ક્વોલિફાઈડ ટીચર અને RCI રિહેબિલાઇઝેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એના રેકોગ્નાઇઝ નંબરવાળા ટીચર છે. સર કોણ બોલશે તમામ મને હા એમનો તમે છે ને introduction. ત્યારે એમના સામું જુઓ બોલતી વખતે કેમેરા સામું જોઈ લેજો એમનું ઇન્ટ્રોડક્શન. આપનું નામ પહેલા હા રાકેશ બંનેને આપી દેજો ઉભા રહેજો એક મિનિટ રાહી ઠક્કર નામ છે. એક મિનિટ સર ઓકે બકા ઓકે રોલ હા, રાહી ઠક્કર નામ છે એમનું. અને આર્ટિસ્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટ દિવાલ ઉપર જે પેઇન્ટિંગ એ હોય છે બધી સ્કૂલોમાં પેઇન્ટિંગ્સને કરી આપે છે, ટેટુ કરી આપે છે. બધા તમારા જેટલા પણ ફેસીસ આપણે દોરવાના હોય છે તમે લાઈવ જે સ્કેચ કરી આપે છે એનું પણ એક કરી દે છે. નાના બાળકો માટે એ લોકો સમર કેમ્પનું એનું પણ હમણાં આયોજન એમણે કર્યું છે. અને એની આગળ 35 જેટલા સ્ટુડન્ટ્સને એમણે સમર કેમ્પમાં બધી અલગ અલગ એક્ટિવિટી શીખવાડી હતી કે જેની અંદર એ લોકો પછી ફિંગર આર્ટ શીખવાડે છે કે ડ્રોઈંગ જે કરાવતા હોય છે બાળકોને એની અંદર આંગળીઓથી પેઇન્ટિંગ કરવાનું જે હોય છે પછી ઉપર જરી વર્ક જે હોય છે જે અલગ અલગ જાતના પેઇન્ટિંગ્સને બધું શીખવાડ્યું હતું. આર્ટ એન્ડ ક્રાફ્ટની અંદર પણ જે વસ્તુઓ અમુક બનાવવાની હોય છે કોડિયા મેકિંગના એ બધું પણ એ બેન કરાવડાવે છે. એ બધું અમને સમર કેમ્પમાં એમાં શીખવાડ્યું. બેન ક્યાંય શીખેલા છે કે નેચરલ ટેલેન્ટ? એ ફાઇન એ આર્ટ્સ ફાઇન આર્ટ્સ થ્રુઆઉટ ડિસ્ટિંક્શન પાસ થયેલી છોકરી છે અને થ્રુઆઉટ ડિસ્ટિંક્શન મેળવેલું છે. થ્રુઆઉટ CN ફાઇન આર્ટ્સ કોલેજ પાસ થયેલી છે. પાસ થયેલા છે. આ મારી દીકરી છે. એ આમના દીકરી છે. આમનો સંપર્ક મારે આનો જન્મ થયો ત્યારે થયો. આ મારી દીકરી દીકરી પહેરી હતી હું એમની પાસે લઈ ગયો હતો. અને એમણે કીધું કે એ જમાનામાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ થતું નહોતું. હવે તો કોક્લિયર ઇમ્પ્લાન્ટ થાય છે એ બી તમે કહેજો. જન્મે એનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરીએ તો એ બાળક નોર્મલ થઈ જાય, બેરું મૂંગું જ ન રહે. મોસ્ટ સક્સેસફુલ. અને આનંદની વાત તમે કીધું ને સરકાર મદદ નારાયણ છે અને સોલા ભાગવત જે છે ત્યાં આગળ સોલા ભાગવતની સામેની સાઈડ વિવાન્ટા હોટલ છે. વિવાન્ટા હોટલની બહાર જે બધી લારીઓ છે એમાં એક જગ્યાએ એમણે પોતે સ્ટોલ રાખેલું છે અને અલગ અલગ જાતની સેન્ડવિચીસ ને એ બધું એ લોકો બનાવે છે ત્યાં આગળ. અને ઘણો સારો સપોર્ટ છે. આજુબાજુમાં પોલીસ સ્ટેશન ને બધું છે, બધા ફૂલ સપોર્ટ તો કરે છે અમને અને ખાસી ભીડ પણ હોય છે એમના ત્યાં. હમણાં જ જે ફેસબુક ને બધા ઉપર અત્યારે નાની રીલ્સ ચાલતી હોય છે, 2-3 જણા એ લોકો પણ આવીને એમની રીલને બધું ઉતારીને સારો સપોર્ટ ને કરેલું છે. અત્યારે હાલમાં જે આપણને સ્નેક્સ ને એ બધું પણ અહીંયા આગળ સર્વ કરશે એ બધું એમણે પોતે તૈયાર કરેલું છે. ઓકે